લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં ડભોઈ દર્ભાવતીના વિકાસ અર્થે કેટલાક મહત્વના એજન્ડાઓ ઉપર ચર્ચા કરી બહાલી આપવામાં આવી. મુખ્યત્વે નગરની પાણી અને ડ્રેનેજ સમસ્યા સહિત સ્વચ્છતા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી. સાથે 1 ઓગસ્ટથી પ્લાસ્ટિક કપ અને પ્લાસ્ટિક થેલી ઉપર પ્રતિબંધ રાખી કડક કાર્યવાહી કરવા પણ સૂચન પ્રમુખ બીરેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા ખાતે પ્રમુખ બીરેન શાહની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સામાન્ય સભા મળી, જેમાં પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ પાલિકામાં 24 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાં મુખ્યત્વે ડ્રેનેજ પાણીની સમસ્યા સાથે પાલિકામાં નવા ડોર ટુ ડોર ટેમ્પા અને એક મહિન્દ્રા ગાડી લાવવા માટે બહાલી અપાઈ હતી. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર શોપિંગ કોમ્પ્લેક્સ નિર્માણ માટે પણ ઠરાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તો સફાઈ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી સફાઈ વેરામાં વધારો કરવા પણ મુદ્દાઓ પર ચર્ચા બાદ બહાલી અપાઈ હતી. સાથે પ્રમુખ બીરેન શાહ દ્વારા આગામી 1 ઓગસ્ટથી ડભોઈ નગરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કડક અમલ શરૂ કરવા સૂચન મૂકવામાં આવ્યું હતું. પેપર કપ અને પ્લાસ્ટિકથી ડ્રેનેજ ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સાથે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધે છે, જેની આગામી 1 ઓગસ્ટથી પ્લાસ્ટિક સંપૂર્ણ વપરાશ બંધ પર અમલવારી કરવા સૂચન કર્યું હતું. આજરોજ ડભોઈ નગરમાં નગરપાલિકાની સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 જેટલા મુદ્દા હતા. જેમાં મેઇન મુદ્દાની અંદર માર્કેટનો આરસીસી રોડ કરવાનું કામ, નવીન ગાડી મહિન્દ્રા સ્કોર્પિયો નગરપાલિકામાં લેવાનું એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરની સામે જે ખુલ્લો પ્લોટ નગરપાલિકાનો આવ્યો છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ હોવાથી ત્યાં શોપિંગ, રાત્રિ બજાર કે શોપિંગ જેવું આયોજન કરવાનું મંજૂર કર્યું છે. 10 ડોર ટુ ડોર ટેમ્પા એટલે ટોટલ 21 ટેમ્પા નગરની સ્વચ્છતા માટે જોડાશે, એટલે 10 ટેમ્પા બીજા નવા લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે. સરકારની યોજના સ્વચ્છતા પર વધારે ધ્યાન આપતા હોય, સ્વચ્છતા ગામે ગામ નહીં પણ છેવાડાના વિસ્તાર સુધી સફાઈ થાય એના ભાગરૂપે 10 ટેમ્પા નવીન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સફાઈ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું એવું કારણ છે કે સફાઈ ચાર્જ જે લઈએ છીએ વાર્ષિક અમે, એના અનુસંધાને સરકાર 3 ગણા 2 ગણા ગ્રાન્ટ આપવામાં આવે છે. જેના અનુસંધાને જે વાર્ષિક 100 રૂપિયા ચાર્જ હતો રહેણાંક વિસ્તાર માટે, એને 200 રૂપિયા કરવામાં આવ્યો છે. અને કોમર્શિયલ 150 રૂપિયા જે વેરો સફાઈ વેરો હતો, જેને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. જે આ વધારો કરવાનું કારણ એટલું જ હતું કે સરકારશ્રી તરફથી મેક્ઝિમમ વધુમાં વધુ ગ્રાન્ટ આવી ને ડભોઈને સ્વચ્છ બનાવવા માટે અમે સહભાગી થઈ શકીએ. સાથે સાથે પ્લાસ્ટિક પર બેન લેવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકના કપ, પેપર કપ યુઝ કરે છે, એમાં પ્લાસ્ટિકનું કોટેડ આવે છે, જે નાળા અને ખુલ્લા તળાવમાં એ ગંદકીનું સામ્રાજ્ય કરે છે. જેથી 1/8થી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન મૂકવામાં આવે છે. અને એ જો કરતાં પકડાશે કોઈ વેચતા કે છૂટક કે જથ્થાબંધ વેપારી, તો આકરો દંડ શીખવામાં આવશે ને વારંવાર વેપારી 1 થી 2 વાર જલાયો તો એની દુકાન પણ સીઝ કરવામાં આવશે.